નમસ્કાર મિત્રો, આપણી સમક્ષ બેઠા છે જેને પ્રવક્તા કહી શકે ક્ષત્રિય રાજપૂત સમાજ સાળવા સમિતિના પ્રમુખ પણ બાલુભા દાસાજી ગોહિલ, ગામ સોંદરડી, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ. હાલની તબક્કે તેમને 78 વર્ષની ઉંમર છે. છતાં આપણે જોવો છો આપણી સામે હેન્ડસમ છે. તો આપણે એમાં અનુભવ લઈએ કે આખી જિંદગી 78 વર્ષ સુધી માત્ર બાલુબાપુએ સામાજિક ક્ષેત્રે બધા લોકો ઓળખે છે, પણ નવા યુવાનો છે એને પૂરો પરિચય નથી. એટલે આના માધ્યમથી આપણે બાલુબાપુ પણ માહિતી મેળવી કે સમાજમાં તમે કઈ રીતે રહ્યા, તમે કેટલું બાલુબાપુ ભણેલા છો? હું ભણેલો 9 છોપડી છું. એટલે કેટલા સમયના ભણેલા તમે? હું 1960 જાફરાબાદ ગયો, એટલે જાફરાબાદમાં 6, 7, 8 ને 9 1964 જાફરાબાદ પડ્યો. ત્યારબાદ માની લો કે તમે પહેલી વાર પ્રવચન આપ્યું હશે સમાજની વિશે, તો પહેલા તમે ક્યાં પ્રવચન આપેલું? જ્યારે હું જાફરાબાદ ભણતો ને ત્યાં રાજસ્કૂલમાં 400 છોકરા ને 150 છોકરીઓ હતી. હું ત્યાં જાફરાબાદમાં મહામંત્રી હતો. એટલે મહામંત્રી એટલે દર ગુરુવારે હું ત્યાં હાઈસ્કૂલમાં પ્રાર્થના સભા પૂરી થાય એટલે પ્રાર્થના સભા પર દર ગુરુવારે લેક્ચર આપતો. ત્યારથી ઘણી વાત માનો કે પાયામાંથી આપણે ખ્યાલ આવ્યો યુવા મિત્રો કે બાલુબાપુ જાણે એને ભણવાનું સારું હતું એજ્યુકેશન, ત્યારથી જ પોતાના પ્રવક્તામાં પોતે ધ્યાન દોર્યું હતું. તો સમાજમાં પહેલી વાર બાલુબાપુ શાળામાં પ્રવચન કરેલું, કોઈ ગામડે મિટિંગમાં કરેલું? હું 1972 સોદડી ગ્રામ પંચાયતનો સરપંચ બન્યો, 1972 સેવા સહકારી મંડળીનો પ્રમુખ બન્યો. ત્યારથી હું રાજકારણમાં ભાગ લેતો હતો. એટલે 1977 લોકસભાની ચૂંટણી હતી, મારી ઉંમર 27 વર્ષની હતી. ત્યારે અમારું સોદડી ગામનું વિદ્યુત બોર્ડનું વીજળીકરણનું ઉદ્ઘાટન હતું અને અમારા 90 ગામના જે જનરલી આગેવાન છે ગીગાભાઈ, એને લાઇટનું ઉદ્ઘાટન કરવા આવેલા. ત્યારે અમારા ક્ષત્રિય સમાજની પહેલી મેં સામતેર મિટિંગ બોલાવી રાજપૂત ક્ષત્રિય સમાજની. ત્યારે મેં પહેલું પ્રવચન કર્યું. ઉના શહેરની અંદર રતુભાઈ અદાણી લોકસભાના ઉમેદવાર હતા 77માં. ત્યારે મેં પહેલું નાની ઉંમરમાં મેં જ્યાં ઉના શહેરમાં પણ મેં ત્યારે લેક્ચર રાતના કરેલું અને અહીંયા રાજપૂત સમાજમાં પણ લેક્ચર કરેલું. ત્યારે સોદડી ગામનું ઉદ્ઘાટન પણ મેં કરેલું. ખરું, આપણે સાંભળીએ છીએ કે ભાઈ ઘણા હું માને કે ભણતા ત્યાંથી પણ બાલુબાપુ પ્રવચન આપતા, ત્યારબાદ સામતેરમાં પણ પ્રસંગમાં આવેલા. તો બાલુબાપુ તમે સામાજિક ક્ષેત્રમાં તમને કઈ લાગ્યું કે મારે સામાજિક મારે કાર્ય કરવું જોઈએ ઊંડા ગુણો સાથે? હવે હું જ્યારે 1969 જે અમારે ઉના ખાંડ ઉદ્યોગ મંડળી શરૂ હતી ત્યારે અમારા ગામમાં બસ વ્યવહાર નહોતો, રસ્તા સારા નહોતા, આ નહોતા તે નહોતા. એટલે 1968-69 થી ગામમાં સારા રસ્તા કરવાના, પછી ખેતીવાડીનું કામ કરવું, કોઈ વિદ્યુત બોર્ડનું કામ કરવું, કોઈ ઉના ખાંડ ઉદ્યોગનું કામ કરવું, લોકોના કૂપનનું કામ કરવું, કોઈ દવાખાને જવું, કોઈ આ કરવું તે કરવું, સામાજિક કામો છે, લગ્ન છે, પ્રસંગ છે, મરણ છે. મારી 76 ઉંમર હતી ત્યારથી હું સામાજિક કામમાં, રાજકીય કામમાં, ધાર્મિક કામમાં ત્યારથી હું ભાગ લેતો રહેલો છું. ત્યારથી હું સક્રિય છું. તો સારો માનો તમે યજ્ઞ કર્યો તો કઈ સાલમાં કરેલો ને કેટલા ત્યારે બાટલા ગાવાના છે? હવે હું 1977 ઉના તાલુકામાં રાજકીય રીતે સક્રિય થયો. પછી 1979 હું તાલુકા પંચાયત ચૂંટણી લડ્યો. એટલે ત્યારે જિલ્લા પંચાયત અમારા પ્રમુખ પ્રવણત બાપા હતા અને રસિકભાઈ સહકાર મંત્રી ગુજરાત હતા, કેબિનેટ મંત્રી હતા. ત્યારે ઉના જનતા પક્ષનો મહામંત્રી હતો અને ઉના જનતા પક્ષનો યુવા પ્રમુખ તરીકે પણ હતો. ત્યારથી હું રાજકારણમાં સક્રિય થયો. અને પછી મને એમ થયું કે અમારા રાજપૂત ક્ષત્રિય સમાજ માટે સામાજિક, ધાર્મિક, રાજકીય પ્લેટફોર્મ બધું ઊભું કરવું પડે. એટલે ત્યારથી મારી વિચારસરણી થઈ. એટલે 1980માંથી મેં રાજપૂત ક્ષત્રિય સમાજની અમારા ગામડામાં દર પૂર્ણિમે મિટિંગ બોલાવી અને રાજકીય ક્ષત્રિય સમાજના વિદ્યાર્થીઓને શું કરવું, વડીલોને શું કરવું, જ્ઞાતિના રીત રિવાજો શું કરવું, પછી કોઈ પણ આપણે સમાજને નુકસાન થતા એવા રીત રિવાજોને શું કરવું. એટલે 1979-80થી મેં રાજપૂત ક્ષત્રિય સમાજના 24 પ્રમુખ તરીકે કામગીરી શરૂ કરી અને અમારા સમાજમાં કુરિવાજો કેમ બંધ કરવા, પછી ધાર્મિક વાતાવરણ કેમ કરવું, જીવન મૂલ્યો મજબૂત કેમ કરવા, ધર્મના માર્ગે સમાજને કેમ ચલાવવું. એટલે ઉત્તરોત્તર 1980 થી હું રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ તરીકે છું. અત્યારે સતત 45 વર્ષ થયા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ તરીકે હું ચાલુ છું. એટલે અમારા સાળમાં 24માં 5 ગામ, 10 ઘર, 25 ઘર, 150 ઘર, 200 ઘર, 400 ઘર એવા 60 ગામ જેમને દીકરી લઈ દઈએ એવા અમારા સમાજમાં 90 ગામ છે. 8000 અત્યારે અમારા પરિવારના ઘર છે. અને 90 ગામમાં હું સતત જાઉં છું. પછી સામાજિક મેળાવડા હોય, કોઈ ઉત્તર કેળા મેળાવડા હોય, જ્ઞાતિનું કોઈ ફંક્શન આ હોય તે હોય, ત્યારે સામાજિક મુદ્દા, ધાર્મિક મુદ્દા, પછી સમાજને લગતા મુદ્દા, હું ધાર્મિક બધી ઐતિહાસિક વાતો કરું. અને અમારા સમાજનું વધારે ઉત્થાન કેમ થાય, સામાજિક લેવલે, રાજકીય લેવલે, ધાર્મિક લેવલે, શિક્ષણ લેવલે વધારે ઉત્થાન કેમ થાય એ પ્રમાણે હું ચાલુ છું. પછી અમારે બોરડીની જમીન લેવાની વાત હતી ત્યારે અમારા સરકાર પાસે આર્થિક એની સવલતો નથી. એટલે અમે લોકો બધા 4-5 આગેવાનોએ ઉના નગરપાલિકા પાસેથી 718 મીટર ચોરસ મીટર જમીન લીધી. અટાણી જમીનની કિંમત 1 કરોડ રૂપિયા થાય. એ પણ જમીન અમે 81-82માં લીધી અને એ જમીન અત્યારે અમારા રાજપૂત ક્ષત્રિય સમાજ પાસેનો કબજો છે અને એ રાજપૂત ક્ષત્રિય સમાજની બોરડીની જમીન અમે લીધેલી છે.
તો હાલમાં એ બોર્ડિંગની જગ્યા કઈ બાજુ આપી માહિતી આપશો બાબુ? હવે અમારે ઉના દેલવાડાનો જે રસ્તો આવે, જ્યાં ઉના દેલવાડા રસ્તે જ્યાં કોલેજ છે, કોલેજથી પશ્ચિમમાં રોડ આવ્યો અને પશ્ચિમમાં રેલવે પાટા આવ્યા, રેલવે પાટા અને જે દેલવાડા ઉના રોડ ગયેલી વચ્ચે કોળી જ્ઞાતિની જે બોર્ડિંગ છે અને આહિરોની જે બોર્ડિંગ છે અને પાછળનો ભાગ રેલવે પાટાથી પૂર્વ ભાગ અને રોડથી પશ્ચિમ ભાગમાં 718 મીટરનો અમારો પ્લોટ આવેલો છે અને મેં બિલાથી ચણેલો છે. અત્યારે શું છે કે ત્યાં બધું વેરવિખેર પડી ગયું અને એ વસ્તુ અમે લીધેલી છે. અત્યારે કબજો ને એવું બધું આપણો રાજપૂત સમાજમાં છે કે? અત્યારે રાજપૂત સંત સમાજ પાસે કબજો મારી પાસે છે, વેરા પહોંચ અમારી પાસે છે, વેરાબેન ભરી અત્યારે કબજો મારી પાસે જ છે. શિક્ષણ લેવલે તમને ઘણું બધું પણ કામ કરી દીધું. શાળાવાદે માધ્યમ મંદિરે તમારા આવ્યા પછી કેટલો બધો વિકાસ લોકો પણ જાણે છે, તો તમે કઈ રીતે કામગીરી કરીને એને સક્સેસફુલ બનાવી? હવે અમારા રાજપૂત સંત સમાજના દર ગામડામાં મિટિંગ બોલાવતા, એમાં સામાજિક રિવાતો, જ્ઞાતિના રીત રિવાજો, પછી ખોટા ખર્ચા, આ તે પહેરવેશ, રહેણી કહેણી, ઘરેણા, આ છે તે છે, પછી સામાજિક બધી બાબતો સતત અમે આપલે કરતા, સતત ચર્ચા કરતા. મારી ઉંમર નાની હતી પણ વડીલોના સાથ સહકારથી અમે સતત બધી કામગીરી કરી અને એ રીતે અમારા સામાજિક ડેવલપમેન્ટ થયું. પછી અમારા ગામડામાં પ્રાથમિક શાળાના પણ પ્રોબ્લેમ હતા, સીમ શાળાના પણ પ્રોબ્લેમ હતા, એટલે વધારે પ્રાથમિક શાળાઓ કેમ ઊભી થાય, સીમ શાળાઓ કેમ ઊભી, એના માટે મેં પ્રયત્નો કર્યા. હું જ્યારે તાલુકા પંચાયત હતો ત્યારે 5મું ધોરણ, 4થામાંથી 5મું ધોરણ કરવું હોય તો મંજૂરી લેવી પડે, 5માંથી 6ઠું કરવું હોય તો મંજૂરી લેવી પડે, 7માની મંજૂરી લેવી પડે. મેં એને કીધું આના માટે આપણે કરવું શું, એટલે મેં તાલુકા પંચાયત ઠરાવ કરી અને મંજૂરી લેવાની. 12 વિદ્યાર્થી હોય એટલે 4થામાંથી 5મું, 5માંથી 6ઠું, 6ઠામાંથી 7મું, એ આખા તાલુકામાં, ઉડા તાલુકામાં 131 ગામમાં અમે એ રીતે મંજૂરી આપી અને 7 ધોરણોથી બધું શરૂ કરી દીધું. એ રીતે બધું પ્રાથમિક વિકાસનો પાયો મજબૂત કર્યો અને અમારા લોકોમાં અત્યારે 25, 15, 20, 25, 30, 40, 50, 60, 70 બાળકો હડકડા જેવા 70 અત્યારે બધા કર્મચારીઓ છે. એટલે અત્યારે અમારા શિક્ષણ લેવલે જબરદસ્ત ઉછાળો આવ્યો. 12 પણ અમારા છોકરા ભણે, પછી નોકરીમાં પણ અમારા લોકો ઘણા આવી ગયા અને આ શૈક્ષણિક બાળકો મજબૂત થવાને કારણે અમારા સમાજનું ડેવલપમેન્ટ શિક્ષણ જગતમાં જબરદસ્ત ઊભું થયું. મને પેલો રાજકીય ક્ષેત્રમાં તમે કેટલા વર્ષ સુધી માનો કે તમે તાલુકા પંચાયત વહીવટ કરેલો, કેટલી વાર તાલુકા સદસ્ય બનેલા? હું 1972માં સોંદરી ગ્રામ પંચાયત, ત્યારે હું જ્યારે સરપંચ બન્યો ત્યારે 21 વર્ષનો નાગરિક મતદાન કરી શકે, 21 વર્ષનો નાગરિક સરપંચ થઈ શકે. એટલે ત્યારે મારા 22 વર્ષની ઉંમર હતી. 22 વર્ષમાં હું સરપંચ સોંદરી ગ્રામ બન્યો ત્યારે અમારે 131 ગ્રામ પંચાયત નાના મંડળનો સરપંચ હતો. ત્યારથી પછી સોંદરી મંડળી સેવા સહકારી મંડળનો પ્રમુખ બન્યો, ત્યારે પણ ચાલુ છે. અને પછી તાલુકા પંચાયત સભ્ય બન્યો. તાલુકા પંચાયતનો હવે 25 વર્ષ વહીવટ કર્યો. તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન તરીકે, વિરોધ પક્ષના નેતા તરીકે, કારોબારી સભ્ય તરીકે. પછી બે તાલુકા પંચાયતમાં આખું બાળકો, મારું જે પ્રાથમિક શાળાનું જે બાળકો હતું ભારે બરાબર હતું, એ ભેસાણ અને વિસાવદરમાં 24 લાખ મળ્યા અને અમે લોકો 60-65 લાખ 88,000 રૂપિયા લઈ આવ્યા. પછી હું જ્યારે તાલુકા પંચાયત તો ગામડાના લોકો મીટર ન લઈ શકતા, પછી થાંભલા ન નાખે, આ ન નાખે, એટલે 100% તમે પૈસા ભરો તો માણસોને મીટર મળે, થાંભલા ન ખાય. એ જ્યારે તાલુકા પંચાયતમાં હતા, મેં પૂજાભાઈ નેતાગીરી રીતે તાલુકા પંચાયત વેટ કરતો, મહિલા મારે પ્રમુખ હતા, વેટ બધો હું જ કરતો. અને ત્યારે તાલુકા પંચાયતમાં મેં 39 લાખ 28,000 રૂપિયા વિદ્યુત બોર્ડના ભર્યા અને આખા તાલુકામાં લાઇટનું ડેવલપમેન્ટ જબરદસ્ત કર્યું. પણ અમારે પ્રાથમિક શાળાનો ઢાંચો પણ પાકો હતો એટલે એક સાથે મેં 600 ટેબલ, 700-800 ખુરશી, પાણીના જગ, ગ્લાસ, હાર્મોનિયમ, પેટી, તબલા, આખું પ્રાથમિક શાળાનો ઢાંચો બદલાવી નાખ્યો. હું જ્યારે તાલુકા મેળવ્યું ત્યારે 28,000 સેટ આપતા અને તાલુકા મેં વહીવટ કર્યો એટલે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને 58,000 સેટ પુસ્તકોનો આપવાના મેં ગોઠવી નાખેલું. હું અતિશય રસ લેતો. પછી ભારે મતના નિશાળોના પણ હું 89 લાખ રૂપિયા સરકારમાંથી અમે લઈ આવ્યા અને 89 લાખમાં આખો પ્રાથમિક શિક્ષણનો ઢાંચો આખો આપણે બદલાય. તાલુકો પછાત ગણતા હતા, લેવલમાં જબરદસ્ત પ્રાથમિક શિક્ષણમાં મેં મહેનત કરી અને લેવલમાં પણ મેં લાવી દીધો. પછી 2020-માં અછતનું કામ આવ્યું. અછતની તકલીફ જબરદસ્ત હતી અને પહેલે વર્ષે 2000માં 26,000 મજૂરો કામ કરતા હતા અને 2001માં 46,000 મજૂરો કામ કરતા હતા. એ ડેવલપમેન્ટ જબરદસ્ત કર્યું અને આખા તાલુકામાં અછતનું કામ, પછી પાણી પુરવઠાનું કામ, ઘાસચારાનું કામ, ગર્ભવતી મહિલા આપવાનું કામ જબરદસ્ત મેં કર્યું. એક પણ પ્રશ્ન ઉભો ન થયો, એક પણ જંજાવત ઊભી ન થઈ, એક પણ પ્રશ્નો ઉભા ન થયા, કોઈ ડખાડખી ન થઈ. 2 વર્ષ સતત મેં કામગીરી કરી. અછતનું કામ પણ મેં જબરદસ્ત કર્યું. પછી બીજી વાત કે અમારા ગામડામાં પ્રાથમિક શાળાઓ ઓછી હતી, પછી અમારા શાળામાં સ્મશાન ગૃહ ઓછા હતા, પછી બસ સ્ટેશન ઓછા હતા, પાણી પુરવઠાના ટાંકા પણ ઓછા હતા. એ પણ મેં ઝુંબેશ હલાવી અને ગામડે ગામડે બસ સ્ટેશન કેમ થાય, ગામડે ગામડે પાણીના ટાંકા કેમ થાય, ગામડે ગામડે દરેકને પાણી કેમ મળે, પછી મીટરની વ્યવસ્થા કેમ થાય, સીમ શાળા કેમ થાય, પાણીના ટાંકા કેમ થાય, બસ સ્ટેશન કેમ થાય, આ બધી ભયો ઝુંબેશ ઉપાડી અને આખા તાલુકાનો જે પછાત પડવું હતું બાળકો એને વ્યવસ્થિત કરી પ્રાથમિક ક્ષેત્રે, પછી પાણી પુરવઠા ક્ષેત્રે, એસટી ક્ષેત્રે, વિદ્યુત ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે જબરદસ્ત કામગીરી કરી અને આખા તાલુકાનું ડેવલપમેન્ટ વ્યવસ્થિત કરવા માટે પૂરા પ્રયત્નો કર્યા. બાળકો
હવે હું તો મિત્રો યુવા મિત્રો આજે હું જે બાળકોની જે ઓફિસ છે તેમને ભરેજ મુલાકાત લીધી છે ને ઓફિસમાં તમે બંને ભાઈ બેઠા છે તો શિક્ષણ બારામાં વાત કરીએ તો તમારા માનો કે કુંવર હોય તો શરૂઆત તો ઘેરથી કરવી પડે બાળબાપુ કે તમારા દાદા કુંવર છે એ કેટલું ભણેલા છે અને એના બાદમાં એમના દીકરાઓ હાલમાં શું કરી રહ્યા છે? હવે મારી પરિસ્થિતિ એવી છે કે હું જ્યારે જાફરાબાદ ભણતો ત્યારે ગાઈડ વળતો નહીં અને મારે ગણિતમાં 100 માંથી 100 માર્ક આવતા અને જનરલી મારે 94%, 95%, 94%, 96% મારા ગાઈડ બેઠતા નહીં. હવે મારે ભણવાની ઉત્કર્ષતા જબરજસ્ત હતી પણ મારે જમીન 200 વીઘા હતી એટલે ખેતીની જવાબદારીને કારણે મારે ઉઠી જવું પડ્યું અને મેં ખેતી 200 વીઘા સંભાળી હું ખેતીમાં પડી ગયો. હવે મારે આગળ વધવાની તમન્ના હતી ન કરી શક્યું. પછી મારા છોકરા 10 ધોરણ 12 ધોરણ ગ્રેજ્યુએટ મારા છોકરા ત્રણે થયા અને પછી પણ મારે જે શિક્ષણની જે ધગસ હતી ન કરી શક્યો. એટલે મારા મોટા દીકરા જે કિશોરભાઈ જે છે એનો દીકરો અજીતસિંહ ગોયલ જે છે તે હેડ કોન્સ્ટેબલ છે. પછી બીજો દીકરો કિશોરભાઈ છે અને બીજો દીકરો નરેન્દ્રસિંહ ગોયલ છે કિશોરભાઈનો દીકરો એ અત્યારે એમડી રાજકોટમાં કરે ને એમડી એનું પૂરું થવાની તૈયારીમાં છે. રાજકોટમાં ડોક્ટર તરીકે લોકો નોકરી કરે. પછી બીજો મારો ભરતસિંહભાઈ જે દીકરો છે એનો દીકરો રાજેન્દ્રસિંહ મિકેનિકલ એન્જિનિયર બની ગયો અને બેબી અત્યારે બીએસસી બની ગઈ અત્યારે રાજકોટમાં સરકારી નોકરી કરે. પછી નાનો જે તખતસિંહ છે અત્યારે મુંબઈમાં અમારે 2 ઘરના મકાન છે એનો દીકરો જે હરિસિંહજી છે અત્યારે પ્રદેશની કંપનીમાં નોકરી કરે પૂર્ણ. નાનો દીકરો જે છે નાગપુર મેડિકલ કોલેજમાં MBBS અભ્યાસ કરે અને 1 થી 3 એનો અભ્યાસનું કામ પૂરું થવાનું છે. એટલે મારે જે શિક્ષણની તમન્ના હતી ને એ જબરદસ્ત મહેનત કરી અને મેં એ શિક્ષણનું ડેવલપમેન્ટ મારા પરિવારમાં મેં કરી દીધું. હવે યુવા મિત્રો આપણે જાણીએ છીએ કે બાલુબાપુનું જે સપનું હતું પણ કારણોસર ઘરની જવાબદારી આવી હતી, ખેતીની જવાબદારી આવી હતી, કારણોસર ભણી ન શીખ્યા. પણ દિલથી એને આ ગતિ કે મારા ભણાવવા તો છે આ તો ત્રીજી પેઢી મારું કે એમના જે દીકરાઓ છે એ બધા કમ્પલસરી આપ જાણી રહ્યા છો અને આપ જોઈ પણ જોઈ શકો છો બધા કમ્પલસરી ગવર્મેન્ટ જોબમાં સારી એવી 50,000 થી ઉપરની પોતે સર્વિસ ગવર્મેન્ટ કરી રહ્યા છે. તો બાલુબાપુને આપ સારી રીતે સાંભળ્યા પોતાનો કિંમતી સમય અને બાલુબાપુની ઓફિસથી લાઈવ અમે બંને ભાઈ મળી ભાઈ તમે એમને કંઈ સજેશન આપો કારણ કે આજે સતત એને આખું સામાજિક માળખું કેમ પૂરાય. ત્યારબાદ હવે જોઈએ કે ભાઈ ખતર પર તમે ક્યાં થયા તમે ટ્રસ્ટ મળી તો ક્યારે લીધા બાળકો એની વિશે માહિતી આપશો? હવે એમાં શું થયું કે અમારે મારા પિતાશ્રી પછી બાપભાઈ ગોહિલ અને વલ્કુભાઈ ગોહિલ અમારા સમાજના 3 મહાનુભાવો અને દોરણે આપનાર માણસ હતા. હું જ્યારે જાફરાબાદથી ભણીને આવ્યો ત્યારે મારો સાળવા ચૈત્ર મહિનામાં આહો મહિનામાં જોતો ત્યારે મેં કહ્યું ડેવલપમેન્ટ આપણે કરવું જોઈએ પણ કોઈ રીતે કાંઈ મગજમાં ઉતરતું નહીં. એટલે મેં ત્યારે 500 પુસ્તિકા છપાવી અને આખા મારા ગોહિલવાડ સમાજમાં 500 પુસ્તિકા મેં વેચી અને ધીરે ધીરે હું પ્રગતિ કરતો હોય છે. પછી મેં હવે શું કરવું એટલે અમે લોકો ઘોઘા ગયા અને મોખડાજી જીર્ણોદ્ધારમાં અમે ત્યાં ફાળો લખાયો. પછી રાજપૂત સત્ય સમાજના બધા ગોહિલવાડ સમાજના પ્રમુખો અને ઉપપ્રમુખો આ બધા આગેવાનોને મળ્યા અને હવે મેં આપણે કરવું છું એટલે અવારનવાર ઘોઘા જવા માંડ્યો, ત્યાં પ્રવચન કરવા માંડ્યો, પછી ઐતિહાસિક બધી વાતો કરવા માંડ્યો. એમાં ખદરપરનો પ્રોબ્લેમ હોય છે. ખદરપર ત્યાં મોખડા દાદા ઈસવીસન 1347માં મોહમ્મદ તગલે લડાઈમાં મોખડા દાદા વીરગતિ પામ્યા ધડ એનું ખદરપર પડ્યું અને ખદરનું પણ ડેવલપમેન્ટ કરવાનું. એટલે એ લોકો બધા જ્યારે આગેવાનો બધા આવ્યા અમારી પાસે અને મને કહ્યું ભાઈ તમે બેલાની વ્યવસ્થા કરી દો. એટલે મેં અહીંથી 8,500 બેલા આપણે સપરેટ ભેટ આપવા માટે લખ્યું બેલા મેં આપીએ પણ તમે લઈ જાઓ. એટલે 8,500 બેલા આપણે ઉના તાલુકાના ગોહિલ ગરાસિયા ક્ષત્રિય સમાજના આપણે 8,500 બેલા આપ્યા એ લોકો અહીંથી લઈ ગયા આપણે સપરેટ ભેટ આપ્યા. એ બધું ડેવલપમેન્ટ જ્યાં થયું ત્યારે ખબર પણ કાંઈ હતું નહીં. એ બધું ડેવલપમેન્ટ કર્યું અને પછી મોખરાજી ટ્રસ્ટમાં મને એને લીધો અને એ રીતે બધી ઉત્તરોત્તર ભક્તિ થઈ. પછી મોખરાજી ટ્રસ્ટમાં અત્યારે આપણે 11 તાલુકા છે 278 ગામ છે મોખરાજી ટ્રસ્ટમાં. એટલે અહીંયા આપણે 7 રૂમ મેળવ્યા. પછી જમીન આપણે 10 વીઘા લીધી. અવારનવાર આપણા લોકો 200, 150, 150 ભાઈ જાય અને મોખરા દાદા તીસી છે, પછી મીટિંગ છે, કોઈ ઘોઘા છે, આ છે તે આપણે કરીએ અને એ રીતે કરીએ. પછી જે આખું પરિસ્થિતિ ઊભી થઈ અને અહીંયા સૌરાષ્ટ્રમાં 202 રજવાડા છે. પછી બધા ક્ષત્રિય સમાજના પ્રશ્નો પછી હવે આપણે કંઈક કરવું જોઈએ. એટલે મેં 10 પારાની ટપાલ ક્ષત્રિય સમાજની તૈયાર કરી અને એ 10 પારાની ટપાલ તૈયાર કરીને મેં 202 રજવાડાને મોકલી અને ભાવનગર મોકલી, આખા ગુજરાતમાં પણ મેં મોકલી અને ગુજરાત રાજ્યમાં પણ 10 પારાની ટપાલ મોકલી અને મોટા મહાનુભાવો સાથે મારી વ્યક્તિગત ઓળખાણ થઈ. અને હમણાં 4-6 મહિના પહેલા ગોતામાં ક્ષત્રિય સમાજની ગુજરાતભરની મિટિંગ હતી, ત્યાં મને ક્ષત્રિય સમાજની કારોબારીમાં પણ લેવામાં આવ્યો. એટલે અત્યારે ગુજરાત લેવલના જે બધા મહાનુભાવો છે, ક્ષત્રિય સમાજના ભૂતપૂર્વ રાજવીઓ છે, આગેવાનો છે, હમણાં ભૂચરબોરી ઉગી ગયો ભૂચરબોરી પણ ત્યાં જબરદસ્ત ઐતિહાસિક બધી વાતો કરી ભૂચરબોરી. એટલે સૌરાષ્ટ્રભર ગુજરાતભરમાં પણ હું અમારા ક્ષત્રિય સમાજનું ડેવલપમેન્ટ કેમ થાય, ક્ષત્રિય સમાજ આગળ વધે કેમ, ક્ષત્રિય સમાજના બધા મૂળભૂત જે પ્રશ્નો જે છે જમીનના છે, બીજા છે, સામાજિક પ્રશ્નો છે, ધાર્મિક પ્રશ્નો છે, કેસ કબારના મહેસૂલી પ્રશ્નો છે, એમાં વધારે અમારા સમાજને ફાયદો કેમ થાય, સરકારના જે વહીવટી બધા પ્રશ્નો છે એની ગૂંચ જે કેમ ઉકેલાય એના માટે હું મારાથી બનતા પ્રયત્નો કરું અને અમારા સમાજનું સામાજિક લેવલે, ધાર્મિક લેવલે, રાજકીય લેવલે, શૈક્ષણિક લેવલે ઉત્થાન કેમ થાય અને હર વર્ગને કેમ આગળ વધે એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના. સર્વે સુખે સંતો સર્વે સંતો નિરામ્યમ સર્વે ભદ્રાણી પછી
દરેકને સારું આરોગ્ય આવે, ક્ષત્રિય સમાજના પરિવારને દરેકને નિરોગીમય જીવન આવે, સારા સદવિચારોમાં આગળ વધે અને દરેકને ચામુંડા માતા, ખોડિયાર માતા, સોમનાથ દાદા, મુરલીધર દાદા, હમીરજી દાદા, મોખડા દાદા બધાને સારા આશીર્વાદ આવે, દરેક ક્ષેત્રે ક્ષત્રિય સમાજની પ્રગતિ થાય એવી હું માં ભગવતી ચામુંડા પાસે પ્રાર્થના કરું છું. ખૂબ ખૂબ આભાર. બાલુબાપુએ પોતાનો કિંમતી સમય કાઢીને આપ્યો. યુવા મિત્રો ખાસ આપણે નોંધ લેવાની છે કે બાલુબાપુએ આખું જીવન ચરિત્ર એક સમાજને માટે ઘડતા કર્યું. ઘણા યુવાને હમદર્દી હતી ને મને વારંવાર બાલુબાપુ પ્રશ્ન કરતા કે હાલમાં બાલુબાપુ કઈ રીતે શું કરી રહ્યા છે અને બાળકો શું કરી રહ્યા છે, તો બધાને ફોનમાં તો ન કહી શકે. એટલે માટે બાલુબાપુએ થોડીક મંજૂરી મેળવી તો થોડોક સમય મને તમે આપો તમારી ઓફિસે, ત્યાં જઈને શૂટિંગ લઈ આખી માહિતી આપણે મળી જે શાંતિથી સાંભળશો ને બાલુબાપુનો જેટલા મળે એટલો ગમે ત્યારે મળે. કારણ કે આપણા એક અત્યારના સમયમાં કહી શકો કે એક સમાજ જો ટકાવી રાખ્યો હોય ને તો બાલુબાપુ થકી આપણે ટકાવી શકીએ છીએ. કદરપર છે, ભાવનગર છે, કોઈ પણ ક્ષેત્રમાં એવું નહીં હોય બાલુબાપુનું ઓળખતા નહીં હોય. એટલે યુવા મિત્રો ખાસ તમે બાલુબાપુને મળવાનો આગ્રહ કરી, જેટલું એની પાસે શીખવા મળશે ને એટલે સમય મળશે ત્યારે તો બાળકો ગમે ત્યારે કોઈ યુવાન આવશે ફોન કરી તો તમે થોડી ઘણી અમને આશ્વાસન કે માહિતી તો આપશો. 100% ગેરંટી. રૂબરૂ મળવા આવો, ફોન ઉપર વાત કરો, જ્યારે કયો ત્યારે હું તમને સલાહ સૂચન આપી. 100% નિરપેક્ષ પણ એવું નહીં બાલુબાપુ મોટા છે, મહાન છે ને અમારે કેમ મળવું. નાના બાળકને પણ સમય તો સોનડી ફોન કરીને ટાઈમ લીધી આપજો એ તો બાલુબાપુની ગેરંટી હું પણ લઉં છું. ગમે ત્યારે એની પાસે સમય હશે તો રૂબરૂ તમારા જે એનાથી પ્રશ્ન સોલ્યુશન થતા હશે એ વસ્તુ તમને સોલ્યુશન કરી આપશે. શિક્ષણવાળામાં કાંઈક હશે, કંઈ સામાજિક માર્ગમાં હશે, નવું શું આપણે કરવું તો બાલુબાપુ પાસે ત્યારે આપણે ખરેખર તબક્કાવાર આપણે બધા યુવાનો મળી ને બાલુબાપુનો નિશ્ચય ભલે આપણે જે સામાજિક સુધારો કરવો પડે, બંધારણ કરવું પડે કે હાલની મોંઘવારી છે તો એની વિશે કાંઈક આપણે ચર્ચા વિચારણા કરશું. એકવાર તમે ચોક્કસ કોઈ પણ તમારી થોડી ઘણી માહિતી આપશે એ 100%ની વાત છે. તો કેમથી સમય બાલુબાપુ આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર બાલુબાપુનો. જય માતાજી. આવી રીતે સમાજનું કાર્ય.